ગોપીપુરા વિસ્તારમાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા એક યુવકે એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી। એક ચોંકાવનારી ઘટનામાં સુરતના 19 વર્ષીય યુવકે ઓનલાઈન ગેમ ફ્રી ફાયરમાં રૂપિયા 14,000 હારી ગયા પછી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો। આ ઘટના ગોપીપુરા વિસ્તારમાં બની હતી, જ્યાં યુવક અને તેના સગીર મિત્રે આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી પૈસા ચોરવાનો પ્રયાસ કર્યો। આ યુવક અંગદ સંજયભાઈ મોરે આઈટીઆઈનો વિદ્યાર્થી છે। તેણે પોતાની માતાના ગૂગલ પે ખાતામાંથી રૂપિયા 14,000 ચોરી છુપીથી ઉપાડી ઓનલાઈન ગેમ રમવા માટે વાપર્યા હતા, પરંતુ તે બધા પૈસા હારી ગયો। ખોવાયેલા પૈસા પાછા મેળવવા માટે તેણે તેના સગીર મિત્ર સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો। 1 જાન્યુઆરી 2025ની રાત્રે બંને ચોરેલી મોટરસાયકલ પર એટીએમ પર પહોંચ્યા। તેઓએ લાવેલા સાધનોનો ઉપયોગ કરીને એટીએમનો વોલેટ ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ એટીએમનો એલાર્મ વાગતા તેઓએ સ્થળ પરથી ભાગવું પડ્યું। બેંકના કંટ્રોલ રૂમ દ્વારા એલર્ટ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી। તેમણે સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી અને કલાકોમાં બંને આરોપીઓને પકડી પાડ્યા। પૂછપરછ દરમિયાન અંગદે ગુનાની કબૂલાત કરી અને જણાવ્યું કે ઓનલાઈન ગેમની લત તેને આટલી નિરાશાજનક સ્થિતિમાં લઈ ગઈ। પોલીસ બંને વ્યક્તિઓ પર ચોરીના પ્રયાસનો આરોપ મૂક્યો છે અને વધુ તપાસ કરી રહી છે। આ ઘટના ઓનલાઈન ગેમિંગની લત અને તેના સંભવિત પરિણામોને ઉજાગર કરે છે। 1 જાન્યુઆરી 2025ના દિવસે નાઇટમાં ગોપીપુરા હનુમાનપુરા 4 રસ્તા પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 305 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવીઓ ચેક કરતા હતા। દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે 2 ઈસમોને પકડવામાં આવેલા, જેમાં એક ઈસમ છે 19 વર્ષનો છે અને એક છે એ જુવેનાઇલ છે। જે 19 વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં 14,000 રૂપિયા હારી ગયેલ અને એ જે 14,000 રૂપિયા છે એની મધરના એકાઉન્ટમાંથી એણે ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા હતા અને એની મધરને એ 14,000 રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓએ એમની બાજુમાંથી જ એક મોટરસાયકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા, પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા। બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને 19 વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે।